तो જોઈએ असमय संख्यानी गाणितिक प्रक्रियाओ। तो बे असमय संख्याओनो सरवाळो, बादबाकी, गुणाकार अने भागाकार असमय संख्या ज होवुं एवुं नथी। आ परिणामो समय संख्या पण होई शके छे। तो केवी रीते? तो જોઈએ दाखला तरीके 3 + वर्गमूळमां 5 અને 3 - वर्गमूळमां 5 माटे तो 3 + वर्गमूळमां 5 आ एक असमय संख्या थई અને 3 - वर्गमूळमां 5 ए पण असमय संख्या थई। तो आ બંનેનો સરવાળો કરીએ तो 3 + वर्गमूळमां 5 અને 3 - वर्गमूळमां 5 बराबर કેટલા મળ્યા 6 અને 6 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। એવું જ રીતે 3 + वर्गमूळमां 5 ગુણ્યા 3 - वर्गमूळमां 5 तो જુઓ 3 નો વર્ગ आ नित्यसम है a + b a - b देन a² - b²। तो 3 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 5 નો વર્ગ 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 એટલે કેટલા થાય 4। એ પણ એક સમય સંખ્યા છે એટલે આપણે જોયું કે સરવાળો કર્યો તો સમય સંખ્યા ના મળી, ગુણાકાર કર્યો તો સમય સંખ્યા જ મળી। એટલે કે असमय संख्याનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવે તો જરૂરી નથી કે તમને असमय संख्या મળે, સમય પણ મળે। હવે જુઓ અહીંયા ધ્યાનથી, असमय संख्याનો સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતી નથી। સંવૃત્તા એટલે શું? તો માની લો 5 + 5 કરીએ તો કેટલા થાય 10। એટલે 5 એ પ્રાકૃતિક સંખ્યા અને 10 એ પણ પ્રાકૃતિક સંખ્યા। તો બંનેનો સરવાળો કરીએ તો આપણને પ્રાકૃતિક સંખ્યા જ મળે છે। પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રાકૃતિક સંખ્યા। એ જ રીતે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા મળે। પૂર્ણાંકોનો સરવાળો પૂર્ણાંક જ મળે, બરાબર છે। અને સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા મળે। असमय संख्याનો असमय તો એને સંવૃત્તા કહેવાય, પણ અહીંયા असमयનો સરવાળો असमय મળતો નથી। તેથી असमय સંખ્યાઓ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતી નથી। असमय संख्याનો સરવાળો તથા ગુણાકાર વિશે ક્રમનો અને જૂથનો નિયમ ધરાવે છે। એટલે असमय સંખ્યાઓ સરવાળા અને ક્રમનો ગુણાકારના ક્રમનો નિયમ ધરાવે છે। સરવાળાના ક્રમનો અને ગુણાકારના ક્રમનો। વળી સમય સંખ્યાઓની જેમ વિભાજનનો પણ ગુણધર્મ ધરાવે છે। ધન વાસ્તવિક સંખ્યાઓ n મૂળ। n મૂળ એટલે જો આપણે વર્ગમૂળ કાઢીએ છીએ, આને કહેવાય વર્ગમૂળ, આને ઘનમૂળ, આને ચતુર્થમૂળ, આને પંચમૂળ, આ રીતે આપણે કરીએ છીએ, બરાબર છે। તો આ જે ઘનમૂળ એટલે અહીંયા આવે, આ 4 અહીંયા આવે, સોરી ફરી એકવાર જોઈ લઈએ આપણે। આને કહેવાય વર્ગમૂળ। ઘનમૂળમાં આ રીતે હોય, અહીંયા 3 લખેલા છે। ચતુર્થમૂળમાં પણ એવું જ, અહીંયા 4 લખેલા હોય। પંચમૂળમાં પણ અહીંયા 5 લખેલા હોય, બરાબર છે। એ જ રીતે n મૂળ તો જો એ ધન વાસ્તવિક સંખ્યા હોય તથા n પ્રાકૃતિક સંખ્યા હોય તો એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા x મળે કે જેથી x⁴n = a, બરાબર છે। હવે આનો મતલબ શું કહેવા માંગે છે તો ધ્યાનથી જોજો, x⁴n = a મતલબ આનું ઘન। હવે જેટલું આ રીતે હોત x² = a તો આપણે વર્ગમૂળ લેત તો આપણને શું મળતું x = વર્ગમૂળમાં a, પણ અહીંયા શું છે n છે એટલે આપણે શું લઈશું n મૂળ લઈશું। તો n મૂળ લઈએ બંને બાજુ, n મૂળ લઈએ તો શું થશે x = n મૂળ a થઈ ગયું। તો જુઓ પછી તો આ સંખ્યા x ને a નું ધન n મૂળ કહે છે તથા x = n મૂળમાં a લખાય છે, બરાબર છે મિત્રો। હવે આપણે સ્વીકાર્યું છે કે 0 ની n ઘાત બરાબર 0 અને 0 નું ઘનમૂળ n મૂળ તો 0। હવે 0 અહીંયા 0 સંખ્યા છે એટલે વાત બરાબર છે કે 0 ની n ઘાત એટલે 0 એ બરાબર છે। કેમ તો કે 0 × 0 પણ માની લો 10 હોત અને એની 0 ઘાત હોત તો એક જ થાય, એ પાછું આપણે જોવાનું રહે। તો આ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી બાબત છે। તો એનું 0 મૂળ પણ 0 થાય અને n પ્રાકૃતિક સંખ્યા છે। વર્ગમૂળમાં x² તો આને બે લીટા ઉપર છે એને માનાંક કહેવાય, માનાંકમાં x મતલબ શું કે x નું મૂલ્ય ધને હોઈ શકે અને ઋણે હોઈ શકે, પણ જ્યારે આ માનાંકમાંથી નીકળે તો એ ધન જ હોય, બરાબર છે। એટલે એને માનાંકમાં લખવો પડે।
એટલે કે વર્ગમૂળમાં 36 બરાબર 6 લખાય, પરંતુ 36નું વર્ગમૂળ શબ્દોમાં લખાય 6 અથવા -6 લખાય, 6 અથવા -6 લખાય, પણ આપણે તો ધન માટે જ શોધવું પડે. હવે કેટલાક નિત્યસમ છે કે જો a b c d ધન વાસ્તવિક સંખ્યા હોય તો આ જો વર્ગમૂળમાં a b, તો આને આ રીતે છૂટા પણ લખી શકાય, વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b. એ જ રીતે આ રીતે ભાગાકાર હોય a ભાગ્યા b, તો એને અલગ અલગ લખાય, ઉપર વર્ગમૂળમાં a ભાગ્યા વર્ગમૂળમાં b. એ જ રીતે એમનો ગુણાકાર વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b ગુણ્યા વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b. તો આ શું લખાશે? તો જો આના રીતે લખાશે. આવું હોય તો આપણે શું કરીએ છીએ? તો જો પહેલાનો આખો કૌંસ, બીજાને આખો કૌંસ, તો એવું કરીએ તો કંઈક આ રીતે લખાશે, વર્ગમૂળમાં a અંદર કૌંસમાં વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b, પછી વત્તા, અહીંયા વત્તાની નિશાની તો વત્તા, વર્ગમૂળમાં b અંદર વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b. હવે કૌંસ છૂટો કરીએ તો વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a, તો વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a થયું, તો આનો મતલબ અંદરની સાઈડ વર્ગમૂળમાં a સ્ક્વેર થઈ જાય, તો આ શું થાય? ફક્ત ને ફક્ત a લખાય, a. એ જ રીતે અહીંયા વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b પ્લસ વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b. કેમ? તો આ બંનેનો ગુણાકાર. એ જ રીતે હવે માઇનસ વર્ગમૂળમાં b ગુણ્યા વર્ગમૂળમાં b એટલે ખાલી b થાય. હવે આ માઇનસ ના પ્લસ, 2 0, તો શું વધ્યું? a માઇનસ b, તો a માઇનસ b. એ જ રીતે અહીંયા પણ a પ્લસ b વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b, a માઇનસ વર્ગમૂળમાં b, તો આનો વર્ગ અને આનોય વર્ગ, તો a નો વર્ગ a સ્ક્વેર વર્ગમૂળમાં b નો વર્ગ b. a પ્લસ b ગુણ્યા વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b ગુણ્યા વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d. તો પહેલાનો પહેલા સાથે ગુણાકાર, પહેલાનો બીજા સાથે, તો જો વર્ગમૂળમાં a c ગુણ્યા વર્ગમૂળમાં a d, બીજાનો પહેલા સાથે, બીજાનો બીજા સાથે, તો વર્ગમૂળમાં c bc વર્ગમૂળમાં bc વર્ગમૂળમાં bd. થઈ ગયું? ઓકે. એ જ રીતે છઠ્ઠા નંબરમાં વર્ગમૂળમાં a પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b આખાનો વર્ગ, તો a પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળમાં ab વત્તા b. બરાબર છે? આ સૂત્રો યાદ રાખવાના, કેમ કે આની જરૂર આગળ પડશે. હવે અગત્યના તારણો. 1. શૂન્યેતર સમય સંખ્યાનો અસમય સંખ્યાનો સરવાળો અથવા તફાવત અથવા ગુણાકાર અસમય સંખ્યા થાય. બરાબર? સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો, તફાવત એટલે બાદબાકી, ગુણાકાર અસમય સંખ્યા થાય. શૂન્યેતર સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગવામાં ભાગફળ અસમય સંખ્યા જ મળે. પછી ત્રીજું, બે અસમય સંખ્યાનો સરવાળો, તફાવત, ગુણાકાર અને ભાગાકાર સમય સંખ્યા હોય ને અસમય સંખ્યા હોય, કંઈ નક્કી નહીં. તો એ 3 પોઈન્ટ યાદ રાખવાના છે. હવે જો અહીંયા કેટલીક, આ ઉદાહરણ નંબર 12 છે, અહીંયા કેટલીક સંખ્યાઓ આપી છે, તે અસમય છે કે નહીં તે ચકાસવાનું છે. તો 7 ગુણ્યા વર્ગમૂળમાં 5, તો વર્ગમૂળમાં 5 એટલે 2.236. હવે જુઓ, 7 ગુણ્યા 7 વર્ગમૂળમાં 5 બરાબર 15 પોઈન્ટ આવું થાય. બરાબર છે? તો હવે આને તમે ધ્યાનથી જોશો તો આ સંખ્યા અસમય છે, તો અસમય સાથેનો ગુણાકાર અસમય જ મળે, તો આ અસમય સંખ્યા થશે. બરાબર? હવે 7 ભાગ્યા વર્ગમૂળમાં 5, તો આપણે શું કરશું? તો એની વર્ગમૂળમાં 5 એટલે છેદ પહેલાં સરખો કરીશું. છેદ સરખો કરવા માટે આપણે વર્ગમૂળમાં 5 છેદ અને અંશમાં ગુણી કાઢવું પડે. તો અહીંયા શું થશે? 7 વર્ગમૂળમાં 5 ભાગ્યા 5. હવે આનો ભાગાકાર કંઈક આટલો મળ્યો, પણ આ અસમય સંખ્યા, કેમ કે એમની દશાંશ અભિવ્યક્તિ અશાંત એટલે કે અનંત અનાવૃત છે. અહીંયા પણ અનંત અનાવૃત જ મળે છે. હવે જો અહીંયા વર્ગમૂળમાં 2 વત્તા 21, તો 22.4142 અનંત સુધી. હવે આવું રૂપાંતર નથી થતી, એટલે અને એ જ રીતે અહીંયા પાઈ -2, તો 1.1415 અનંત સુધી. તો આ બધી સંખ્યાઓ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ દર્શાવે છે, અને તેથી આ બધી સંખ્યાઓ અસમય સંખ્યા થાય. કેમ કે આ દરેક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અનાવૃત. એથી આ અસમય સંખ્યાઓ થાય છે. અને આગળ આપણે જોઈ ગયા કે અસમય સંખ્યાનો ગુણાકાર, અસમય સંખ્યાનો ભાગાકાર, અસમય સંખ્યાનો સરવાળો અને અસમય સંખ્યાની બાદબાકી એ હંમેશા અસમય સંખ્યા જ મળે છે. બરાબર છે? એ આપણે જોઈ પણ ગયા.
બીજું જોઈએ 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 ઓછા 3 વર્ગમૂળમાં 3નો સરવાળો કરો. આ બંને સંખ્યા અસમય સંખ્યા છે. હવે એમનો સરવાળો કરવાનો છે. તો જોઈએ 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા 3 વર્ગમૂળમાં 2. તો હવે કૌંસ છૂટો કરી નાખવું પડે, બરાબર છે. તો કૌંસ છૂટો કરીએ તો 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા 3 વર્ગમૂળમાં 3. હવે શું કરશું, વર્ગમૂળમાં 2 વાળી સંખ્યાઓને ભેગી કરી દઈએ. તો 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 વાળી સંખ્યાઓને ભેગી કરી દઈએ. તો 5 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 3. હવે ધ્યાનથી જોજો, આ 2 વર્ગમૂળમાં આ 2 વખત વર્ગમૂળમાં 2 છે અને આ 1 વખત વર્ગમૂળમાં 2 છે. તો 2 અને 1 3. તો કાં તો વર્ગમૂળમાં 2 સામાન્ય કાઢી નાખો, એવું કરો. આ એ રીતે કરી શકો તો ભલે, કાં તો વર્ગમૂળમાં 2 સામાન્ય કાઢો તો પણ ભલે. એવું જ અહીંયા આ 5 વર્ગમૂળમાં 3 છે, આ 5 વખત વર્ગમૂળમાં 3 છે અને આ 3 વખત વર્ગમૂળમાં 3 છે. તો 5માંથી 3 જાય તો 2 અથવા તો વર્ગમૂળમાં 3 સામાન્ય લઈ લો. તો હવે જુઓ અહીંયા સામાન્ય લીધા છે તો સામાન્ય કાઢીએ તો 2 વત્તા 1 3. તો 3 વર્ગમૂળમાં 2 અને 5 ઓછા 3 તો 2 વર્ગમૂળમાં 3. તો 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3. એ જ રીતે ઉદાહરણ નંબર 14, 6 વર્ગમૂળમાં 5નો 2 વર્ગમૂળમાં 5 સાથેનો ગુણાકાર. તો 6 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5. હવે જુઓ સમય સંખ્યાનો ગુણાકાર કરી નાખો એટલે 6 ગુણ્યા 2, આ 2ને અલગ લઈ લીધા. હવે વર્ગમૂળમાં 5 ને વર્ગમૂળમાં 5ને ભેગા કરો. વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે 5 થઈ જાય. કેમ કે આ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે એમનો વર્ગ, અને વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે આ બંને કેટલા થઈ જાય, 5 થઈ જાય. હવે 6 દુ 12 અને 12 પંચા 60 એટલે કેટલા થઈ ગયા, 60. એ જ રીતે ઉદાહરણ નંબર 15, 8 વર્ગમૂળમાં 15નો 2 વર્ગમૂળમાં 3 વડે ભાગાકાર. તો ભાગાકાર કરીએ તો જો 8 વર્ગમૂળમાં 15 એટલે અહીંયા ધ્યાનથી જોજો, 8 વર્ગમૂળમાં 15 છે એનો 2 વર્ગમૂળમાં 3 સાથે ભાગાકાર. હવે 15 એટલે કેટલા લખાય, 15 એટલે 3 પંચા 15. તો 3 પંચા 15. હવે અગાઉ જ આપણે જોઈ ગયા કે આવું હોય વર્ગમૂળમાં a b હોય તો વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b લખાય. તો પછી અહીંયા પણ એવું લખાશે આવું કંઈક, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3. હવે છેદ ઉડાડીએ તો વર્ગમૂળમાં 3 ગયા, વર્ગમૂળમાં 3 ગયા, 2 ચોક 8 વધે કેટલા, 4 વર્ગમૂળમાં 5. તો આપણો જવાબ આવે છે 4 વર્ગમૂળમાં 5. એ જ રીતે હવે ઉદાહરણ નંબર 16, નીચેના પ્રશ્નોના સાદુરૂપ આપો. તો પહેલું 5 વત્તા વર્ગમૂળમાં 7 અને 2 વત્તા વર્ગમૂળમાં 5. તો અગાઉ અભ્યાસ કર્યો એ પ્રમાણે જ આ ગુણાકાર છે, આ ગુણાકાર છે. તો અહીંયા શું કરશું, પહેલાનો પહેલા સાથે, પહેલાનો બીજા સાથે. તો પહેલાનો પહેલા સાથે તો 5 દુ 10, તો 10 વત્તા અહીંયા વત્તા છે ને એટલે વત્તા વત્તા વત્તા, તો 5નો પહેલાનો બીજા સાથે એટલે 5 વર્ગમૂળમાં 5 વત્તા બીજાનો પહેલા સાથે તો 2 વર્ગમૂળમાં 7 અને બીજાનો બીજા સાથે તો 7 વર્ગમૂળમાં 5 તો 7 પંચા 35 એટલે વર્ગમૂળમાં 35. એટલે 10 વત્તા 5 વર્ગમૂળમાં 5 વત્તા 2 વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 35. એ જ રીતે અહીંયા પણ આ સેમ એવું જ છે, 5 વત્તા વર્ગમૂળમાં 5 ગુણ્યા 5 ઓછા વર્ગમૂળમાં 5. તો એ વત્તા બી એ ઓછા બી, તો એનો વર્ગ ઓછા બીનો વર્ગ. તો જો આ નિત્યસમનો ઉપયોગ કર્યો છે અહીંયા, આ જે નિત્યસમ છે એનો ઉપયોગ. તો જોઈએ 5નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 5નો વર્ગ એવું થશે. ઓકે, તો 5નો વર્ગ 25 અને વર્ગમૂળમાં 5નો વર્ગ 5, 20, 25માંથી 5 જાય તો 20. એ જ રીતે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 7નો આખાનો વર્ગ. તો શું થશે, એનો વર્ગ વત્તા 2ab એનો વર્ગ વત્તા 2 વર્ગમૂળમાં કાં તો 2ab વત્તા બીનો વર્ગ. તો એનો અહીંયા કરીએ તો વર્ગમૂળમાં 3નો વર્ગ 3 વત્તા 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 7. તો આ બેન ભેગા લખાય તો વર્ગમૂળમાં 3 સત્તા 21 વત્તા 7 વર્ગમૂળમાં 7નો વર્ગ 7. એટલે હવે જો આ 3 અને આ 7નો સરવાળો થાય કેટલા થાય, 10 અને 2 વત્તા 2 ગુણ્યા વર્ગમૂળમાં 21 એટલે 10 વત્તા 2 વર્ગમૂળમાં 21. ચોથો પણ આવો જ છે, એ આના જેવો છે, જો આના જેવો, એ તમારે જાતે કરવાનો છે. હવે સ્વાધ્યાય 1.5ના પ્રશ્ન નંબર 1,
આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। તો જો 2 ઓછા વર્ગમૂળમાં 5 તો એ અસમય સંખ્યા છે। કેમ? અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે બાદબાકી અસમય સંખ્યા જ મળે, કારણ કે તે અસમય જો કારણ કે તે સમય સંખ્યા 2 અને અસમય સંખ્યા વર્ગમૂળનો 5નો તફાવત છે અને એમની બાદબાકી અસમય સંખ્યા જ મળે। એ જ રીતે અહીંયા જો 3 વત્તા વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23 તો સાદું રૂપ આપીએ તો 3 વત્તા વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23 તો આ વત્તા વર્ગમૂળમાં 23 ના ઓછા વર્ગમૂળમાં 23 તો આ બંનેનો બાદબાકી 0 થાય ને। કેમ? તો જો 5 ઓછા 5 હોય તો 0 થાય, તે વત્તા વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23 તો એ પણ 0, તો કેટલા વધ્યા? 3 વત્તા 0 તો કેટલા થાય? 3। તેથી 3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા। તેથી આ પણ કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા। એટલે જો અહીંયા લખે છે 3 વત્તા વર્ગમૂળમાં 23 અને વર્ગમૂળમાં 23નો તફાવત હોવા છતાં સમય સંખ્યા છે। એ જ રીતે અહીંયા જુઓ 2 વર્ગમૂળમાં 7 ભાગ્યા 7 વર્ગમૂળમાં 7। હવે અહીંયા વર્ગમૂળમાં 7 ને વર્ગમૂળમાં 7 સાદું રૂપ આપીએ તો આ રીતે બંને કેન્સલ થઈ જાય, એટલે વધે શું? 2 ભાગ્યા 7 અને 2 ભાગ્યા 7 એટલે p ભાગ્યા q સ્વરૂપ થઈ ગયું અને p ભાગ્યા q સ્વરૂપ એટલે સમય સંખ્યા થઈ ગયું। જો 2 ભાગ્યા 7 આવી ગયું, 7 વર્ગમૂળમાં 7 કેન્સલ। હવે 2 વર્ગમૂળમાં 7 અને 7 વર્ગમૂળમાં 7 એ બે અસમય સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપમાં હોવા છતાં સમય સંખ્યા છે। એ જ રીતે આગળ જોઈએ 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 અહીંયા આપેલું છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2। હવે જો એક સમય સંખ્યા અને આ વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા, એ અસમય સંખ્યા 1 તથા અસમય સંખ્યા વર્ગમૂળમાં 2નો ગુણોત્તર હોવાથી આ અસમય સંખ્યા થઈ ગઈ। 2 પાઈ, હવે 2 સમય સંખ્યા છે ને આ પાઈ અસમય સંખ્યા, તો બંનેનો ગુણાકાર પણ કેવો થશે? અસમય સંખ્યા। એટલે લખે છે આ અસમય સંખ્યા છે કારણ કે 2 પાઈ ગુણ્યા 2 પાઈ એટલે 2 ગુણ્યા 3.1415 બરાબર 6.38 જેવો થશે, એટલે કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે, એટલે અસમય સંખ્યા થશે। પ્રશ્ન નંબર 2, સાદુરૂપ આપો। તો સાદુરૂપ આપીએ તો જુઓ પહેલું 3 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળમાં 2। તો જોઈએ 3 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળમાં 2 તો પહેલાનો પહેલા સાથે તો 3 ગુણ્યા 2, પછી વત્તા પહેલાનો બીજા સાથે તો 3 વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 2, બીજાનો પહેલા સાથે તો 2 વર્ગમૂળમાં 3 અને બીજાનો બીજા સાથે 3 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 તો 3 દુ 6 એટલે વર્ગમૂળમાં 6 થઈ ગયું। ઓકે, બીજો જોઈએ 3 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 ઓછા વર્ગમૂળમાં 3 તો શું થશે? a² માઇનસ b²। તો જો એવું જ છે અહીંયા 3નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ, 3નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 3નો વર્ગ 3, 9 ઓછા 3 એટલે કેટલા? 6। એ જ રીતે હવે બી ત્રીજો જોઈએ વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2નો વર્ગ, તો એ વર્ગમૂળમાં 5નો વર્ગ વત્તા 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2નો વર્ગ। કયું અહીંયા આગળ આપણે નિત્યસમ જોઈ ગયા એના આધારે છે, તો એનો કરીએ આગળ સાદુરૂપ આપીએ તો વર્ગમૂળમાં 5નો વર્ગ 5 વત્તા 2 વર્ગમૂળની અંદર 5 ગુણ્યા 2 એટલે કેટલા? 10, તો 2 વર્ગમૂળમાં 10 વત્તા 2। હવે જો આ 5 અને 2નો સરવાળો થાય કેટલો થાય? 7, 5 વત્તા 2 7, તો 7 વત્તા 2 વર્ગમૂળમાં 10। એ જ રીતે ચોથો જોઈએ આગળ તો 5 ઓછા વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 તો અહીંયા પણ a² માઇનસ b² જેવું થઈ ગયું। તો જો a વત્તા b અને a ઓછા b તો a² માઇનસ b², તો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 5 એટલે સોરી વર્ગમૂળમાં 5નો વર્ગ તો વર્ગમૂળમાં 5નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2નો વર્ગ, વર્ગમૂળમાં 5નો વર્ગ એટલે 5 અને વર્ગમૂળમાં 2નો વર્ગ 2 તો 5 ઓછા 2 તો કેટલા? 3। ઓકે મિત્રો, હવે જોઈએ આગળ સમીકરણ એટલે કે છેદનું સમીકરણ। તો છેદનું સમીકરણ કેવી રીતે થાય? ક્યારેક કોઈક સંખ્યા આપણને આવી આપી હોય 5 ભાગ્યા વર્ગમૂળમાં 2 એટલે કે છેદમાં અસમય સંખ્યા હોય, કાં તો 10 ભાગ્યા વર્ગમૂળમાં 8 આવી છેદમાં અસમય સંખ્યાઓ આપેલી હોય, તો કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય મેળવવાની રીતને અસમય સંખ્યા કહેવાય। એટલે મોટાભાગે છેદમાં જ આપી હશે અને એને એવી અસમય સંખ્યા વડે ગુણવાની કે જેથી તમને જે છેલ્લે ગુણનફળ મળે ને એ સમય સંખ્યા મળે। તો જોઈએ કેવી રીતે, તો જોઈએ ઉદાહરણ નંબર 17। તો 1 ભાગ્યા વર્ગમૂળમાં 2ના છેદનું સમીકરણ કરો।
तो આપણે જેનો છેદ સમય સંખ્યા હોય તેવી એક સમકક્ષ અભિવ્યક્તિમાં 1/√2 ને દર્શાવીએ। તો જો આપણે જાણીએ છીએ કે √2 ગુણ્યા √2 સમય સંખ્યા થાય, તો આપણે શું કરશું, અહીંયા છેદમાં 2, અહીંયા છેદનું √2 કાઢીને મારે આને સમય સંખ્યામાં ફેરવવું છે। તો હું શું કરીશ, તો વર્ગમૂળમાં એટલે છેદમાં પણ √2 વડે ગુણી કાઢીશ કે જેથી શું થઈ જશે, √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જાય। તો જો અને √2 ભાગ્યા √2 એટલે 1 થાય। હવે જો અહીંયા એ જ કરે છે, 1/√2 બરાબર 1/√2 ગુણ્યા √2 ભાગ્યા √2। તો આ જે લીધું એને કહેવાય કરણી લીધી કહેવાય, એને શું કહેવાય, કરણી લીધી કહેવાય, બરાબર। હવે જો 1 ગુણ્યા √2 તો √2, √2 ગુણ્યા √2 એટલે 2, √2 ભાગ્યા 2 એટલે છેદનું શું થઈ ગયું, સમેયકરણ। છેદનું શું થયું, છેદમાં જે છે એનું સમેયકરણ। અંશમાં ભલે ગમે તે સંખ્યા હોય પણ છેદમાં કેવી સંખ્યા આવી ગઈ, સમય સંખ્યા। અને આ સ્વરૂપમાં સંખ્યા રેખા પર 1/√2 નું નિરૂપણ કરવું સહેલું થઈ જાય છે। આ બિંદુ 0 અને √2 ને સંગત બિંદુને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ થાય। એ જ રીતે અહીંયા પણ ઉદાહરણ 18માં છેદનું સમીકરણ 1/2 વત્તા √3। તો આવી સંખ્યા હોય ત્યારે શું કરવાનું, તો છેદમાં જે સંખ્યા હોય 2 વત્તા √3 છે ને, તો એનાથી વ્યસ્ત એની સંખ્યા લેવાની કે તો 2 અહીંયા વચ્ચે વત્તા હોય તો વચ્ચે માઇનસ થઈ જશે, એટલે કે 2 ઓછા √3। તો એકવાર ઉપર ગુણી નાખવાનું, નીચે ભાગી કાઢવાનું, એટલે જુઓ 1/2 ગુણ્યા 2 ઓછા √3 ભાગ્યા 2 ઓછા √3। શું કર્યું, ફક્ત અહીંયાથી જો અહીંયા પ્લસ છે એના માઇનસ કરી દીધા છે ને, અને ફરી ઉપર નીચે ગુણી નાખ્યું। હવે 1 ગુણ્યા 2 ઓછા √3 તો 2 ઓછા √3, 2 વત્તા √3 ગુણ્યા 2 ઓછા √3। તો જો a વત્તા √b ગુણ્યા a ઓછા √b, આગળ આપણે નિત્યસમ જોઈ ગયા, એ નિત્યસમ જેવું જ છે। તો એનો મતલબ શું હતો, ત્યાં a² માઇનસ b હતું, તો અહીંયા a નો વર્ગ, a એટલે કેટલા 2, તો 2 નો વર્ગ 4, અને b તો b એમને એમ તો 3, 4 ઓછા 3, તો 4 ઓછા 3 એટલે 1, તો 2 ઓછા √3 ભાગ્યા 1 એટલે 2 ઓછા √3। એ જ રીતે અહીંયા પણ કે 5/√3 ઓછા √5 ના છેદનું સમીકરણ। તો 5/√3 ઓછા √5, મેં તમને કહ્યું એમ અહીંયા જો પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો અહીંયા આપણે પ્લસ વડે ગુણી નાખીશું। તો 5/√3 ઓછા √5 ગુણ્યા √3 વત્તા √5 ભાગ્યા √3 વત્તા √5। તો હવે આમનો ગુણાકાર કરો, તો 5 ગુણ્યા √3 વત્તા √5 ભાગ્યા 3 ઓછા 5, કેમ, તો √a ઓછા √b ગુણ્યા √a વત્તા √b, તો આપણને શું મળતું હતું નિત્યસમ, a ઓછા b, તો a કેટલા 3 અને b કેટલા 5, તો a ઓછા b। હવે આમનો બાદબાકી કરો, તો 3 માંથી 5 ના જાય, કાં તો કાઢીએ તો 5 માંથી 3 જાય, તો 5 માંથી 3 જાય એટલે 2, અને નિશાની મોટાની એટલે ઓછાની, તો -5 ભાગ્યા એટલે કે -2, હવે માઇનસ ઉપર જતા એટલે -5/2 થઈ ગયા, અને આ √3 વત્તા √5 એને અલગથી। ખાલી એટલું ધ્યાન રાખવાનું કે અંશમાં ગમે તે અસમય સંખ્યા આવે એનો કોઈ વાંધો નહીં, પણ છેદમાં જે આ વર્ગમૂળવાળું છે એ નીકળી જવું જોઈએ। જો અહીંયા દરેકમાં છેદમાં વર્ગમૂળવાળું નીકળી જશે, બરાબર, કાં તો વર્ગમૂળવાળું પદ નીકળી જવું જોઈએ, અથવા તો છેદમાં વર્ગમૂળવાળું કોઈ ટર્મ ના આવી જોઈએ, બરાબર। 2, 5, 7, 10, 15, 20, -5, -20 ગમે તે સંખ્યા હોય પણ વર્ગમૂળવાળી સંખ્યા છેદમાં રહેવી જોઈએ નહીં। આગળ જોઈએ ઉદાહરણ નંબર 20, 1/7 વત્તા 3 વર્ગમૂળમાં 2 ના છેદનું સમીકરણ કરો। તો 1/7 વત્તા 3 વર્ગમૂળમાં 2 બરાબર 1/7, હવે જો અહીંયા પ્લસ છે તો આપણે માઇનસ વડે ગુણી નાખીશું। તો 7 વત્તા 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 ભાગ્યા 7 ઓછા 3 વર્ગમૂળમાં 2, 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 ભાગ્યા 49। હવે 49 કેમ ના થયા, તો જો a વત્તા b, a ઓછા b, તો a નો વર્ગ ઓછા b નો વર્ગ, તો a નો વર્ગ a એટલે 7, a નો વર્ગ 49, અને b નો વર્ગ, તો b નો વર્ગ કેટલો થાય, તો 3 નો વર્ગ 9, અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, તો 9 દુ 18 એટલે 18 થઈ ગયા। તો 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 ભાગ્યા 49 ઓછા 18, હવે 49 ઓછા 18 કેટલા થાય, 31। તો આ છેદમાં કેવી સંખ્યા આવી ગઈ, સમય સંખ્યા। ઉપર ભલે અસમય સંખ્યા પણ છેદમાં કેવી સંખ્યા આવી ગઈ, છેદમાં કેવી સંખ્યા આવી ગઈ, સમય સંખ્યા।
હવે જો આગળ સ્વાધ્યાય 1.5નો પ્રશ્ન નંબર 5. બીજા જે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 જે રહ્યા છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈ લઈશું. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. તો આપેલ સંખ્યાનું છેદનું સમીકરણ કરો. તો પહેલું છે 1/7. તો જો 1/7 છે તો વર્ગમૂળમાં 7 ઉપર નીચે ફરીવાર ગુણી નાખવાના. તો 1/7 ગુણ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા ભાગ્યા વર્ગમૂળમાં 7. 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 તો 7. બીજો દાખલો જોઈએ. 1/7 ઓછા વર્ગમૂળમાં 6. તો અહીંયા માઇનસ છે તો આપણે કેટલા વડે ગુણીશું? પ્લસ વડે. તો જો 1/7 ઓછા વર્ગમૂળમાં 6 બરાબર 1/7 ઓછા વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 ભાગ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. હવે જો ઉપરનું તો સહેલાથી ગુણાકાર થઈ જશે. 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 એટલે શું થાય છે? વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. હવે આનો ગુણાકાર કેવો થશે? તો a ઓછા b a વત્તા b આવું સ્વરૂપ આવ્યું. મતલબ a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો વર્ગમૂળમાં 7 નો વર્ગ 7 અને વર્ગમૂળમાં 6 નો વર્ગ 6 તો 7 ઓછા 6. તો હવે 7 ઓછા 6 એટલે કેટલા થાય? 1/1. હવે છેદમાં 1 ના લખે તો પણ ચાલે. એટલે કેટલા રહેશે? વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. એ જ રીતે ત્રીજો જોઈએ. 1/5 વત્તા વર્ગમૂળમાં 2. તો એવું જ છે, આના જેવો જ દાખલો છે. જો હવે અહીંયા પ્લસ આવે છે તો આપણે માઇનસ વડે ગુણીશું. તો 1/5 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં હવે 1નો આની સાથે ગુણાકાર એટલે એનું એ જ રહેશે. તો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 ભાગ્યા a પ્લસ b a માઇનસ b આગળ જે નિત્યસમ આવી ગયું એનો ઉપયોગ કરો. તો જો તો a નો વર્ગ ઓછા b વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b a ઓછા વર્ગમૂળમાં b હોય તો a ઓછા b લખતા હતા. તો a કેટલા? 5 અને b કેટલા? 2. તો 5 ઓછા 2 a ઓછા b તો 5 ઓછા 2 થઈ ગયું ને. એ જ રીતે તો 5 ઓછા 2 કેટલા? 3. તો છેદનું શું થઈ ગયું? સમય સંખ્યા થઈ ગઈ. અસમયની સમય સંખ્યા થઈ ગઈ. તો આને કહેવાય છેદનું સમીકરણ. ઉપર વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 ઉપર જે સંખ્યા હોય એનાથી કોઈ ચિંતા નહીં. સમય હોય અસમય હોય એનાથી કોઈ મતલબ નહીં. પણ છેદમાં કેવી સંખ્યા આવી જોઈએ? સમય સંખ્યા આવી જોઈએ. એ જ રીતે અહીંયા ચોથું 1/7 ઓછા વર્ગમૂળમાં 2 છે. તો અહીંયા ઓછા છે તો આપણે વત્તા વડે ગુણી કાઢીશું. 1/7 ઓછા 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળ 2. હવે જો આનો એક સાથે ગુણાકાર એટલે એની એ સંખ્યા વર્ગમૂળમાં 7 વત્તા 2 ભાગ્યા a ઓછા b a વત્તા b. તો a ઓછા b અને a વત્તા b તો a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો વર્ગમૂળમાં 7 નો વર્ગ 7 અને 2 નો વર્ગ 4 તો 7 ઓછા 4. તો વર્ગમૂળમાં 7 વત્તા 2 ભાગ્યા 7 ઓછા 3 4 7 ઓછા 4 કેટલા? 3. 7 ઓછા 4 કેટલા થાય? 3. હવે છેદમાં કેવી સંખ્યા આવી ગઈ? સમય સંખ્યા. બસ આ જ આપણે જોઈતું હતું. કેમ કે આપણે છેદનું શું કર્યું? સમીકરણ. એટલે એટલું યાદ રાખવાનું કે છેદનું સમીકરણ કરતા હોય ત્યારે છેદમાં જે અસમય સંખ્યા હોય કેવી થઈ જશે? સમય સંખ્યા. અને ઉપર મોટા ભાગે અસમય સંખ્યા આવી જશે. તો આ વસ્તુ યાદ રાખવાનું. અને આગળનું જે સ્વાધ્યાય છે પ્રશ્ન નંબર 3 અને 4 એ નેક્સ્ટ વિડીયોમાં આપણે